start. Unit 2. How many did you? Activity 3. 7 and 1 blow. Spelling ઉચ્ચારણ અને અર્થ. ONCEUPON once upon એટલે કે એકવાર. YOUNG young એટલે કે યુવાન. VERYMUCH very much એટલે કે ખૂબ જ. BOUGHT bought એટલે કે ખરીદી. SOME some એટલે કે કેટલી. FRESH fresh એટલે કે તાજી અથવા તાજું. AFTER after એટલે કે પછી. WHILE while એટલે કે જ્યારે. FLIES flies એટલે કે માખીઓ. BUZZING buzzing એટલે કે ગણગણાટ કરતી એવું પણ ચાલે. OVER over એટલે કે ની ઉપર. AWAY away એટલે કે ના થી દૂર અથવા આગે. DIRTY dirty એટલે કે મેલું ગોબરું ગંદુ ઘણા અર્થ થાય છે બરાબર. આગળ SHOUTED shouted એટલે કે બૂમ પાડી. શાઉટ નું ભૂતકાળ છે. BUT but એટલે કે પણ. KILLED killed એટલે કે મારી નાખી. અહીં આગળ જે અર્થ છે એ જે તમારી એક્ટિવિટી છે એને અનુરૂપ અર્થ છે. અમુક સ્પેલિંગના અર્થ અલગ પણ થતા હોય છે પણ મેં અહીં આગળ અર્થ જે લખ્યા છે એ આ એક્ટિવિટી જે છે એના અનુસંધાને પેરેગ્રાફના અનુસંધાને લખ્યા છે. વન બ્લો એટલે કે એક ફોક. HIMSELF himself એટલે કે તેની જાતે. WOW વાવ એટલે કે સરસ. BRAVE brave એટલે કે બહાદુર. MADE મેળવ્યો મેડ એટલે કે મેળવ્યો પ્રાપ્ત કર્યું એવું થાય. મેક નું ભૂતકાળ છે બરાબર. બનાવવું એવું પણ થાય. અહીંયા આપણે મેળવવાના અર્થમાં લેવાનું છે. BELT બેલ્ટ એટલે કે પટ્ટો. ABOUT about એટલે કે ના વિશે. CALLED called એટલે કે બોલાવ્યો. REALLY really એટલે કે ખરેખર. MAJESTY majesty એટલે કે રાજા. KNOW નો એટલે કે જાણવું. CRUEL ક્રૂઅલ એટલે કે કઠોર અથવા નિર્દય. ત્યારબાદ નેક્સ્ટ GIANTS giants એટલે કે રાક્ષસો. KINGDOM કિંગડમ એટલે કે રાજ્ય. TROUBLE ટ્રબલ એટલે કે હેરાન કરવું પરેશાન કરવું. PEOPLE people એટલે કે લોકો. CATCH catch એટલે કે પકડવું. ASKED asked એટલે કે પૂછ્યું. ANYONE anyone એટલે કે કોઈ પણ. TRY try એટલે કે પ્રયત્ન. BEFORE before એટલે કે પહેલા. REPLIED replied એટલે કે પ્રત્યુત્તર આપ્યો. MANY many એટલે કે ઘણા. ONLY only એટલે કે ફક્ત. GIVE give એટલે કે આપવું. RICH rich એટલે કે મોંઘું. REWARD reward એટલે કે ઇનામ અથવા પુરસ્કાર. ABLE able એટલે કે સક્ષમ. HIGH high એટલે કે ઊંચી ઊંચું. આપણે અહીંયા ઊંચી એ લેસનના અનુસંધાન
thought એટલે કે વિચાર્યું. FOR for એટલે કે ને માટે. LONGTIME long time એટલે કે લાંબો સમય. THEN then એટલે કે પછી. WENT went એટલે કે ગયો, કોનું ભૂતકાળ છે. SEARCH search એટલે કે શોધવું. WANDERED wondered એટલે કે આમ તેમ ફરવું, આમ તેમ ભટકવું. ROMED roamed એટલે કે રખડ્યો. MOUNTAIN mountain એટલે કે પર્વત. VALLEYS valleys એટલે કે ખીણો. FAILED field એટલે કે નિષ્ફળ. FOREST forest એટલે કે જંગલ. ત્યારબાદ આગળ UNDER અંદર એટલે કે નીચે. SCARED scared એટલે કે ભયભીત. HUGE huge એટલે કે વિશાળ. TOO એટલે કે પણ. TASK task એટલે કે સોંપેલું કામ. TOUGS tough એટલે કે કઠિન અથવા અઘરું. FIGHT fight એટલે કે લડાઈ. THREW throw એટલે કે ફેંકવું. SOME સમ એટલે કે કેટલા. STONES stones એટલે કે પથ્થરો. BEHIND behind એટલે કે પાછળ. OTHER other એટલે કે બીજો. AT at એટલે કે ની તરફ. WHY why એટલે કે શા માટે અથવા કેમ. ANYTHING anything એટલે કે કંઈ પણ. BEGAN began એટલે કે ફરીથી. FIERCELY fiercely એટલે કે ક્રૂરતાથી. EACHOTHER each other એટલે કે એકબીજાને માટે એવું કહેવાય each other. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે 781 લો એક્ટિવિટી 3 પેજ નંબર 16 અંગ્રેજીમાં કાઢો. હવે હું જેમ જેમ તમને એક્સપ્લેન કરું એમ તમે એ સેન્ટેન્સ પર ફિંગર રાખજો જેથી કરીને તમને ખ્યાલ રહે. ઓકે સ્ટાર્ટ. એક્ટિવિટી 3 રીડ એન્ડ એન્જોય. 781 લો. એક જ ની તરફ 7, એક જ બુકમાં 7 એમ. Once upon a time there was a young boy named Gopal. શું કહે છે કે એકવાર એક ગોપાલ નામનો યુવાન છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. One day he bought some fresh jalebis. એક દિવસ તેણે કેટલીક તાજી જલેબીઓ ખરીદી. He put them in a dish. તેણે તે જલેબીને શા મૂકી? ડીશની અંદર. After a while he saw flies buzzing over the jalebis. થોડાક સમય પછી જ્યારે તેણે જોયું તો જલેબી ઉપર માખીઓ જે છે એ બળબળતી હતી, ગળગળાટ કરતી હતી. સ્વાભાવિક છે, ગળી વસ્તુ હોય વિદ્યાર્થી મિત્રો તેની તરફ માખીઓ આવવાની જ છે, આકર્ષાવાની જ છે. તો આ ગોપાલની સાથે એવું જ થયું હતું. આગળ Go away dirty flies, he shouted, but they didn't. તેણે બૂમ પાડીને કહ્યું
કે ગંદી માખીઓ ગોબરી માખીઓ અહીંથી જતી રહો, અહીંથી દૂર ભાગી જાઓ, એવું એ દોસ્તી બોલે છે. પણ તેઓ ગઈ નહીં. માખીઓ તો કઈ બૂમ પાડવાની થોડી જાય. આગળ he killed 7 flies at one blow. તેણે એક જ ફૂંકની અંદર 7 માખીઓને મારી નાખી. કેટલી? 7 માખીઓને. he said to himself, પછી કે તેની જાતને કહેવા લાગ્યું, વાવ, સરસ, અદ્ભુત. 7 at one blow, એક જ ફૂંકમાં 7. I am very brave, બહુ જ બહાદુર છું. he made a big bed, તેણે એક મોટો પટો મેળવ્યો, શોધ્યો, બરાબર, પ્રાપ્ત કર્યો. he wrote 7 at one blow on it, અને તેણે એ પટ્ટો શોધીને તેના પર શું લખ્યું કે 7 at one blow, એવું એ પટ્ટા ઉપર એને લખી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. The king heard about ગોપાલ. રાજાએ ગોપાલની આ જે ઘટના છે એ સાંભળી. he called him and said, તેણે ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, you are a brave boy. કે છે ગોપાલ, તું તો ખૂબ બહાદુર છોકરો છે. did you really kill 7 at a blow? શું તે ખરેખર એક જ ફૂંકની અંદર 7 મારી નાખી? ગોપાલ said, yes, your majesty, I did. હા, હા, નામદાર રાજન, મેજેસ્ટી એટલે કે નામદાર રાજન, રાજ્યનો જે રાજા હોય ને એને રાજા મેજેસ્ટી પણ કહેવામાં આવે છે, અને એ મેજેસ્ટીને આપણે રાજન અથવા રાજા પણ કહી શકીએ છીએ, નામદાર પણ કહી શકીએ છીએ. હા રાજન, એને કર્યું. The king said, રાજાએ કહ્યું, you know, તું જાણે છે, there are 2 cruel giants in our kingdom. તને ખબર છે કે તું જાણો છો આપણા રાજ્યમાં, આપણા નગરમાં 2 ઘાતકી નિર્દયી રાક્ષસો છે. કેવા રાક્ષસો? ક્રુઅલ, ઘાતકી, નિર્દયી. રાક્ષસ સ્વાભાવિક રીતે કેવા જ હોય. they trouble people, અને તેઓ લોકોને શું કરે છે? હેરાનગતિ કરે છે. શું કરે છે? હેરાનગતિ કરે છે, પરેશાન કરે છે, ખલેલ પહોંચાડે છે. there is no one to catch or kill them. કોઈ તેને પકડવા કે મારવા માંગતું નથી, એવું કોઈ છે જ નહીં. કોઈ પણ એવો વ્યક્તિ નથી કે તેને પકડે અને મારે. એવું રાજા પણ કહે છે, ગોપાલને કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ગોપાલ આસ્ક્ડ, ગોપાલ પૂછે છે, did anyone try to catch them before? શું આની પહેલા કોઈએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો છે ખરો? એવું ગોપાલનો ક્વેશ્ચન કરે છે રાજાને. The king replied, રાજા પ્રત્યુત્તર આપે છે, yes, many people tried but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે પણ તેઓ ફેલ થયા છે, અનુત્તીર્ણ થયા છે, નાપાસ થયા છે, એમના કામમાં એ નિષ્ફળ ગયા છે. you are brave, તું તો બહાદુર છે. રાજા ગોપાલને ખુશ કરે છે આવું વાક્ય બોલીને. you killed 7 at a time. તું એક જ સમયમાં 7 મારી શકું છું. the giant are only 2. અને રાક્ષસો તો ફક્ત કેટલા છે? 1 છે. અને તું તો એક જ વખતમાં કેટલા મારી શકું છું? 7. તારામાં એટલી કેપેસિટી છે. એવું રાજા કોને કહે છે? ગોપાલને કહે છે. kill them and I will give you a rich reward. તું તેને મારી ના, તેઓને મારી ના, હું તને એક સરસ મોંઘો કિંમતી ભેટ, ઇનામ, પુરસ્કાર આપીશ. એવું રાજા કહે છે ગોપાલને. નેક્સ્ટ પેરેગ્રાફ. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલને બધી વાત ખબર પડી જાય છે. એ જાણે બી છે કે ખરેખર મેં તો માખીઓ મારી છે અને મેં કેવી રીતે મારી છે તો મને ખબર છે. તો હું આ રાક્ષસને હું કેવી રીતે મારી શકું? નહીં મારી શકું એવું એ જાણે છે, મનમાં એવું વિચારે છે. But the king and the people had high hopes from him. પણ રાજાને અને લોકોને ખૂબ જ ઊંચી આશા હોય છે. કોની પાસેથી? ગોપાલ પાસેથી. ગોપાલ પાસેથી રાજાને અને લોકોને ખૂબ જ ઊંચી આશા, અપેક્ષા હોય છે. He thought for a long time. તે ખૂબ લાંબા સમય સુધી વિચારે છે, આમ કરીને વિચારે છે.
then he went out in search of the giant. પછી વિચાર કર્યા પછી તે રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો. કોણ? ગોપાલ. he wandered here and there. તે આમ તેમ ફરે છે. he roamed in the mountains and valleys. તે પર્વત અને ખીણમાં ભટકે છે, રખડે છે. but he failed. પણ તે નિષ્ફળ ગયો. બરાબર? આમ તે રાક્ષસોને શોધવા આમ તેમ ફરે છે, પર્વતો પર જાય છે, વેલી પર જાય છે, પણ એ નિષ્ફળ નીવડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. after some days he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી આમ પસાર થઈ ગયો હતો. પણ ગોપાલ. he saw the giants there. તેણે ત્યાં આગળ શું જોયા? રાક્ષસો જોયા. they were under a tree. તેઓ ક્યાં બેઠા હતા? ઝાડની નીચે બેઠા હતા, આરામ કરતા હતા. ગોપાલ was scared. ગોપાલે જોઈને શું થઈ ગયું? ભયભીત થઈ ગયો, ધ્રુજી ગયો, ભયભીત થઈ ગયો. he said to himself. એને તેની જાતને કહ્યું, oh, the giants are really huge. અરે, રાક્ષસો તો ખરેખર મોટા છે, વિશાળ છે. they look cruel too. તેઓ નિર્દયી, ઘાતકી પણ લાગી રહ્યા છે. the task is really tough. આજે કામ સોંપેલું જે છે એ ખરેખર ખૂબ જ અઘરું છે, કઠણ છે. I can't fight with them. હું તેમની જોડે લડાઈ કરી શકીશ નહીં, હું તેમની જોડે જડી શકીશ નહીં. આગળ પેજ નંબર 17 ઉપરનો પેરેગ્રાફ, ત્યાં ફિગર રાખો. he thought for a while I will try. તેણે તે જ્યારે વિચારતો હતો પછી વિચાર કરતા કરતા તેણે કહ્યું, ચાલ હું પ્રયત્ન કરી લઉં છું. he said to himself. અને આવું વાક્ય મનમાં બોલે છે, ચાલ પ્રયત્ન કરી લઉં. he threw some stones at them and hid himself behind a tree. તેણે કેટલાક પથ્થરો ફેંક્યા અને પથ્થર ફેંકીને ઝાડની પાછળ આંગણે સંતાઈ જાય છે. પથ્થર ફેંકે છે, સંતાઈ જાય છે. આગળ. one giant got up and asked the other. એક giant એટલે કે એક રાક્ષસ બેઠેલો હોય છે, ઊભો થાય છે અને asked other બીજાને પૂછે છે, did you throw stones at me? શું તે મારી તરફ પથ્થરો ફેંક્યા? the other replied. બીજો પ્રત્યુત્તર આપે છે, બીજો રાક્ષસ જવાબ આપે છે, no I didn't. you did it. મેં એ કર્યું નથી, તે જ તે કર્યું હશે. he shouted. અને એ જોરથી બૂમ પાડે છે, why did you throw stones at me? તું શા માટે મારા તરફ પથ્થરો ફેંકું છું? the first giant replied. પછી પહેલો રાક્ષસ જે છે એ જવાબ આપે છે, I did not do anything. મેં તો કંઈ જ કર્યું જ નથી એમ. you threw the stones at me. પછી એ કહે છે તું મારા તરફ પથ્થરો ફેંકું છું. બરાબર? આવું બંને એકબીજા ઉપર વાક્યો બોલે છે. પેલો કહે છે કે તું ફેંકે છે, પેલો કહે છે તું ફેંકે છે. they began to fight. અને પછી તેઓ એકબીજા જોડે લડવાનું શરૂ કરે છે. they fought fiercely and killed each other. તેઓ ખૂબ જ ઘાતકી રીતે એકબીજા જોડે લડાય છે અને એકબીજાને ક્રૂરતાથી, નિર્દયતાથી એકબીજાને મારી નાખે છે. કેમ કે એકબીજા જોડે લડાય છે એટલે એકબીજા જોડે ખૂબ જ ખતરનાક ઝઘડો થાય છે. નિર્દય રીતે, ક્રૂરતાથી એ લોકો મરી જાય છે, એકબીજાને જ મારી નાખે છે ક્રૂરતાથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે વિડિયો જે છે એ મેં જે સમજાવ્યું છે, તમને એક્સપ્લેન કરી છે આ સ્ટોરી, તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે પોઝ કરી અને સમજી શકો છો. અને જે વર્ડ જે આવે એના મેં જે લખાયા છે સ્પેલિંગ, ઉચ્ચારણ, અર્થ એ પણ તમે પોઝ કરી લખી શકો છો. જે હાર્ડ વર્ડ હોય ખાસ કરીને 3 ટાઈમ્સ લખજો તમારી નોટબુકમાં, તો તમને એ યાદ રહેશે, તો એક્ઝામમાં પણ કામ લાગશે. ઓકે, થેન્ક યુ.